હવે મને પહેલા હમણાં થોડી વાર પહેલા બાજ્યા ભાઈ બીના કરી નાખે ભાઈ સવારમાં બચી ગયા આપણે બરાબર જેવા ઉતર્યા ને કેક કાપી નાખે છે આપણે ભાઈ બધા ગુડ મોર્નિંગ કહી દો એક વખત ચલો ગુડ મોર્નિંગ શું ભાઈ આ રીતનું કંઈક આખું માર્કેટ છે બધી બાજુ ખાલી ને ખાલી રેસ્ટોરન્ટો છે ત્યાં આગળ ખમણ ને બધું મળતું હતું પણ અમે વિચાર્યું કે એક થોડો આગળ આંટો મારી લઈએ બરાબર છે તો અહીંયા બધું મળે તો છે બધું સારું જોઈએ હવે ક્યાં બેસીએ છીએ તો અમે લોકો એક રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ બરાબર છે 20 રૂપિયાનો બ્રેકફાસ્ટ છે અને રાત્રે કંઈક 65 રૂપિયા છે આ રીતે છે બધું આલુ પરોઠાનો ટેસ્ટ કરીએ આપણે આ લોટસ ચાહીદા પૌવા સસ્તું છે પણ સારું છે હવે અમે લોકો બીજી જગ્યાએ આવી ગયા છે ખાવા ત્યાં સારું હતું પણ બધું એક વાર ટ્રાય કરી ગરમ ઉતારે છે બધું અહીંયા ચલો બેસી ટેબલ આપણું ખાલી થઈ ગયું છે આજથી બધું મસ્ત ઢેબરા બનાવે બધું એકદમ ફ્રેશ છે બધું જ ગરમ છે ભાઈ ટેબલ પર ખમણ આવી ગયા છે જલેબી આવી ગઈ છે મરચાં મસ્ત ગરમ તળેલા આવી ગયા છે થેપલા આવી ગયા છે અને 2 ટાઈપની ચટણીઓ આવી ગઈ છે જો બાકી આ માટે અમે કર્યા હતું આ કઈ ચટણી છે કઢી ઓકે ફાફડા માટે એક્સ્ટ્રા સંભાર અને એક્સ્ટ્રા ચટણી બી આપી દીધી છે ટેસ્ટ કરો બધું બસ આ બધું આવી છે શું ચાલશે આટલા નાના એક લઈ લો ખમણ ને આમ ચટણીમાં ડુબાડવાનું અને પછી કેવા છો સાચે સારા થેપલા બધું બી ટ્રાય કરો કેવું છે અભી મસ્ત છે થેપલા તો મને જોરદાર લાગી રહ્યા છે એકદમ ગરમ એકદમ પ્રોપર મેથીના ઢેબરા છે જોરદાર છે ને ચટણી બહુ મસ્ત છે થેપલા ભાઈ એક નંબર છે ઘરે બનાવીને સેમ એવું છે આ ગ્રીન ચટણી સંજો ખાવાની પાપડા આવી ગયા છે જો બાકી નવી ચટણી તો ટ્રાય કરીએ કેવા છે કઢીમાં ટ્રાય કરો તો મસ્ત એકદમ નાનો એન્ડ ઓફ ધમાં ગાંઠી આવી ગયા છે મસ્ત બાકી ભાઈ આ ભાઈ બહુ એક્સપર્ટ લાગે છે બધું બનાવવામાં સિરિયસલી હા ગજબ ને ભાઈ અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે શિવરાજપુર બીચ જવા માટે બધા લોકો મસ્ત બાકી નાસ્તો વાસ્તો કર્યો હમણાં સવારમાં બરાબર મજા આવી ગઈ નહીં બાકી નાસ્તો કરવાની બહુ સરસ બનાવ્યો તો અને થાક બધાને એટલો બધો લાગ્યો છે કે હજુ લગી કોઈનો થાક ઉતર્યો જ નથી અમે કાલે અમે લોકો એક મંદિર બાકી નહીં રાખ્યું એમ જેટલું હતું બધું ફરી લીધું એક જ ઝાટકે હવે જઈ રહ્યા છીએ જોઈએ કેટલા ટાઈમમાં પહોંચ્યા અને ગરમી છે યાર અહીંયા સખત ખબર નહીં કેમ પણ શિયાળો જેવું તો આમ જરા બી નથી લાગી ફીલ જ નહીં થઈ રહ્યું જરા બી એમ જો એસી ચાલુ છે ને દેવ જો હાય દેવ બધા રેડી થઈ ગયા છે બરાબર ત્યાં પહોંચીને જોઈએ હવે કે કેમનું રહે છે તો શિવરાજપુર બીચ શિવરાજપુર જબરો હો બાકી એન્ટ્રી થઈ ગઈ છે આપણી હવે જો બાકી આજુબાજુ આમ તો પબ્લિક કેવી હશે શું લાગે નોર્મલ હશે મોડરેટ હશે એટલી બધી તો નહીં હોય બરોબર છે જો આ લક્ઝરી વાળો એ તારી તો ભાઈ બીચના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ બરાબર 30 રૂપિયાની 50 રૂપિયા ટિકિટ લીધી બરાબર ગાડી પાર્ક કરવાની અને અહીંયા બીચની અહીંયા શું છે બીચ એન્ટ્રી આ બાજુ છે જો દીવાદાંડી દેખાય અહીંયાથી અમે પૂછ્યું કે આ દીવાદાંડી ઉપર ચડવા દો પણ કે ના અહીંયા નહીં પણ મેં એવું સાંભળ્યું કે ભડકેશ્વર જે દીવાદાંડી છે ને ત્યાં આગળ ઉપર ચડવા દે છે તો આપણે ભડકેશ્વર જો ટાઈમ મળે તો જઈશું ને ચડીશું ત્યાં ઉપર 120 રૂપિયા લીધા છે એક જણની ટિકિટ 30 રૂપિયા છે બીજો અમે 4 જણા કેવા લાગી રહે છે બધા બાજુ સનગ્લાસીસમાં ફૂલ તો મારા બધા કરતાં ઓડ ચશ્મા છે
એકદમ સ્પોર્ટ્સ ચશ્મા એકદમ હે ને સાકાર લાગી રહ્યો છું આની અંદર હે ને બીજા આપું ચશ્મા ના ભાઈ આ રીતે અહીંયા વિન્ડો ટિકિટ વિન્ડો અને અહીંયાથી પછી એન્ટ્રી છે આવી રીતે અંદર પાર્કિંગની અંદર છે. આ રીતે કંઈક એન્ટ્રી છે ચેન્જિંગ રૂમ છે. ચેન્જિંગ રૂમ છે ને અહીંયા બસ તો ઓકે આ રીતે અહીંયાથી બધું આમ ચાલુ થાય છે મસ્ત અહીંયા બાકી હરિયાળી જેવું બધું વાયુ છે આખું ગાર્ડન જેવું બનાવ્યું છે અને અહીંયાથી પછી અહીંયા બીચ છે જો ભાઈ બીચ એ બધું બેસવાના બાકડા છે લાકડાના તો ભાઈ બીચ આવી ગયો છે કંઈક આ રીતનો છે બીચ જો અહીંયા કંઈક પથરાળો છે બધું આ બાજુનો જે પટ્ટો ને પથરાળો છે ને આ બાજુ છે ને એકદમ ક્લીન બીચ લાગે છે સાઈડ દેખાતી તો નથી શું બોટમાં જવું હોય ને તો પર્સનલ બોટ આવશે 2 કિલોમીટર રાઉન્ડ આવશે દરિયાની વચ્ચે 5-10 હોલ્ડ કરશે ફોટો વિડીયો માટે પર્સનલ તમારા 4 મેમ્બર જો ભાઈ આ રીતો છે આ બાજુ બહુ લીલ ને પથરા છે આઈ થિંક પેલી બાજુ જવું જ પડશે અમારે પણ અહીંયા બહુ જ લીલ છે બહુ જ લાંબુ છે ચાલીને ત્યાં આગળ જવાનું છે અને આઈ થિંક ત્યાં આગળ લોકો નાહતા લાગે છે પણ અહીંયા બધી જે પબ્લિક આવી છે ને કોઈ ફરવા માટે જ આવી છે કોઈ નાહવા ધોવા માટે નહીં આવી મતલબ એમ બહુ ઓછા દેખાતા જ નથી કે કોઈ બીચ ઉપર નાય છે અહીંયા એમ અને અમુક વિડીયોમાં જે રીતનો જોયું હતું ને એ રીતનો અહીંયા તો હજુ તો નથી લાગી રહ્યું કે એ ટાઈપનો બીચ હોય કે આ બાજુ તો બહુ બધા પથરા છે હવે કંઈક ક્લીન બીચ આવ્યો છે જો અમે લોકો એવું નક્કી કર્યું કે પહેલાં થોડી રાઈડ કરી લઈએ બધી રાઈડો અત્યારે બંધ છે ખબર નહીં એવું કંઈક કહે છે કે કંઈક ઇનલીગલી ચલાવતા હતા તો બધી રાઈડો બંધ કરી દીધી છે ખાલી એક સ્પીડ બોટ જે રાઈડ છે ને એ ચાલુ છે પર પર્સન 200 રૂપિયા કીધા છે અને પ્રાઇવેટ બોટ ઉપર છે આમ તો કે અમે લોકો વધારે લઈએ પણ અત્યારે પબ્લિક નથી એમની જોડે એટલે કે તમે 200 અમારી પ્રાઇવેટ બોટ ઉપર છે 2 કિલોમીટર અંદર લઈ જશે ત્યાં આગળ ફોટા મોટા પાડશે અને પછી પાછા લાવશે આ રીતનું કંઈક છે લોકો જુઓ ભાઈ બહુ ઠંડુ પાણી છે તો ભાઈ અમે લોકો અહીંયા શિવરાજપુર બીચ આવી ગયા છે બહુ મસ્ત મજા કરી રહ્યા છીએ જો બાકી અમે મને પહેલાં હમણાં થોડી વાર પહેલાં બાજ્યા દેવ કે મને તમે આગળ ભાગ કરો છો ને એવું બધું કે કરે છે એટલે થોડો પહેલાં અમે લોકો બાજ્યા પછી અમારા બંને વચ્ચે થોડું કોમ્પ્રો થઈ ગયો પછી એટલે મેં કીધું ચાલો એનો વિડીયો બનાવીએ જો અમારી બોટ આવે ઓરેન્જ કલરની અમારે એ બોટમાં જવાનું છે એ જોજો અરે વાહ ગજબ બાકી ડ્રિફ્ટ મારીએ ભાઈએ હવે આપણને પહેલાં લાઈફ જેકેટ પહેરાવશે અને પછી ચાલુ કરશે બોટિંગ લાઈફ જેકેટ તો પહેરવા જ પડે નહીં તો ક્યાંક ઊંધા થઈ ગઈ તો વચ્ચે એ હા એટલે અંદર જઈને જેકેટ પહેરો ને હા હા ચડી આપી દે તો આમાં ગો વાગશે પંખું પેલી બાજુ રે પહેલા વાંધો નહીં ચડીએ જાઓ હવે આપણે બી ચડી જઈએ લાઈફ જેકેટ પહેરી લો હેડો હવે ફટાફટ મને પહેરાવો એ ભગવાન એ હાય ચલો ભાઈ રેડી હા ગભરામણ થઈ ગઈ અત્યારે તમે આગળ બેસો વળતા મેં આગળ બેસો એવી કરી ના અંદર જઈને ચેન્જ પૂરી થશે ઊભી રાખશે ને અંદર જઈને તો બસ તો
બસ દે વાંધો નહીં. ભાઈ આપણું એન્જિન ચાલુ થઈ ગયું છે. સ્પીડ બોટની શરૂઆત ચાલુ થઈ ગઈ છે. ભાઈ બગાવશે બગાવશે. બરાબર છે, જવા દેજો તમે તારે. અભી ફોન આચો છે ખાલી. અરે ભાઈ ગજબ. ઓ શિટ. આ તો બહુ મારા છે. ઓ ભાઈ ભીના કરી નાખે. ગજબ ઠંડુ પાણી છે. જો ભાઈ દરિયાની વચ્ચો વચ્ચ આવી ગયા છીએ આપણે. ચાલો ફેરો થોડો જોઈએ અંદર. હા જો હવે બોટ રાઈડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને 800 રૂપિયા પેમેન્ટ આપી છે. હવે આ સ્કૂટર આવી રહ્યું છે. સ્કૂટર ચલાવવાની ઈચ્છા છે આપણને. આવી ગયું. હા જા ચલાય. હા રેડો પહેલા હું જતો. ચલો જાતે ચલાવો તો ડાબી જમણી બાજુ બ્રેક કે ભાઈ આ લોકો જબરું ચલાવે છે બાકી. વિશ્વના સૌથી સુપ્રસિદ્ધ ડ્રાઈવર આજે KTM બાઇક પર એક ડર્ટ રેસમાં ઉતરી રહ્યા છે. દેવ બૂમો ના પાડતી. આમાં કઈ બૂમો પાડવા નહીં. લોટ ડાલે ને એટલો પછી. કંટ્રોલ નતો થતો ને. દેવજો અહીંયા બધા બીચ જેવું છે. મતલબ અહીંયા બધું લોકો એન્જોય કરે છે. અહીંયા ફૂડ કોર્ટ છે અને પાર્કિંગ છે. 2 પાર્કિંગ છે. અમે બીજા પાર્કિંગમાં મૂકીને આ ગાડી અમને ખબર નથી એટલે. તો અહીંયા બધા રાઈડવાળા છે. અહીંયા બધું ખાવા પીવાનું. એ નારિયેળ આપણે પીવા આવ્યા છીએ. 50 રૂપિયા નારિયેળ મસ્ત. અહીંયા આખું માર્કેટ જો ખાવા પીવા. મકાઈ મળે, નારિયેળ મળે, મેગી મળે. બીજું કંઈ દેખાતું નહીં આમ તો. એક આ એક છે કે જમવાનું મળે. ભૂંગળા બટેકા. હા અહીંયા બ્લેક ફોરેસ્ટ ટી કેફે. કેવા જ નારિયેળ મસ્ત છે. મજા આવે છે. નારિયેળવાળાને ત્યાં આગળ સૌથી કોમેડી વાત કઈ થાય ખબર છે? બધા લોકો એક જ વસ્તુ કે પાણી વધારવાળું આપે, મલાઈવાળું આપે. પણ એમને થોડી ખબર હોય કે અહીં તો પાણી તો નેચર વસ્તુ છે. મારે તો ભરી ગયું પેટ. શું થયું? નહીં પીવું? લાવ. તો લેડીઝ પાણીપુરી ખાઈ રહી છે. પાણીપુરી તો સારી લાગી રહી છે. બાકી તમે માંગી હતી. લાવી દે મને અડધી આપ. કેવું કરે જો તો ખરા. થેન્ક યુ. ઘઉંનો લોટ લાગે કે મેદો જ છે? જો गेहूं का आटा अलग आता है, पानी पूरी अलग आता है. અલગ હતા. હા એ ઢોળાવ નીચે બધું. કેવી જોરદાર. ભાઈ ભાઈ આપણે તો પાણીપુરી તમારી યાર.
લે હાય હાય લો અભી ભાઈ કેમેરો લે લો ચાલશે. ચાલશે બસ. ગજબ છે ગજબ પાણીપુરી છે બાકી તો નહીં નાયા બરાબર અને પછી જો અમે લોકો શું શું બનાવ્યું આ શિવલિંગ મેં બનાવ્યું આ શિવલિંગ માનસી બનાવ્યું હા અભી કંઈક જ્વાળામુખી બનાવી રહ્યો છે અહીંયા દરિયા કિનારે અને બીજું એક મેં આ વસ્તુ બનાવી ટનલ શું કેવું દેવ આ બધા નાના છોકરાને જેમ અહીંયા બસ આ ધંધો કરી રહ્યા છે પબ્લિક વધી ગઈ છે ને જોઈ લો બધા ભાઈ નહીં ધોઈને બહાર થાકીને ઠૂસ થઈને આવ્યા છીએ અમે લોકો બરાબર અને અહીંયા બેઠા પહેલાં બે નારિયેળ પીધા પછી અત્યારે એક મેગી ઓર્ડર કરી છે એક ચણાચોર ઓર્ડર કર્યું છે અને ભોળા બટેકા ઓર્ડર કર્યું મતલબ અહીંયા જ બધું પતી જવાનું છે પણ એટલા બધાને એટલો થાક લાગે છે ને ખબર છે કે આપણે જ્યારે પાણીમાં નાહવા જઈએ તો કેવો થાક લાગે ડબલ થાક લાગે 4 કલાકથી પાણીમાં હતા 4 કલાક અમે લોકો નાહ્યા અને બહુ મજા આવી ગઈ સખત સારું બનાવ્યું છે અહીંયા બધું અને ખાલી રાઈડ નહીં ચાલતી બાકી બધું બહુ મસ્ત છે અને ચોખ્ખો છે બીચ હવા એવું છે આમ જો બધી બાજુ અહીંયા કેફે છે અરે એક ટેસ્ટ કરજો સારી હોય ને તો બે લઈને આવજો અને અભી ગયો છે દાબેલી લેવા માટે આટલું બધું ચણાચોર ગરમ મસાલાવાળા બી હશે કદાચ આમાં તીખા ભૂંગળા છે મસાલાવાળા તો એ આપો અને ભોળા બટેકા બી આવી ગયા છે મેગી બી આવી ગઈ છે ભાઈ હજુ આ બધું બહુ જો આપણી આ પાર્ટી કેટલું બધું લઈને આવે એ થોડી હેલ્પ કરો કોઈ હેલ્પ કરો ચટણી થોડી ઢોળાઈ ગઈ કઈ વાંધો નહીં શાબાશ મસ્ત કામ કર્યું બાકી અહીંયા ઉતારો આ ઓછી સિંગની સિંગ વાળી છે ઓછી સિંગની કઈ જાવ કઈ છે આ ઓછી સિંગની છે હવે હું ભૂલી ગયો વાંધો નહીં ખાવાનું કરો ને અહીંયા રિટર્ન જતા આ ક્રેબ ભાઈ દેખાયા છે એટલું જોરથી આવ્યા ને કે મને ભડકાઈ મારી બહુ નાનો છે સોફ્ટ છે એ કેવું ભાગે છે તો ભાઈ અમે લોકો નહીં ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ હવે લાઇટ હાઉસ બાજુ જઈ રહ્યા છીએ કદાચ જો ટાઈમ મળે તો જવા દે તો જઈશું બાકી બળકેશ્વર શાવર રૂમ છે ચેન્જિંગ રૂમ છે પણ એમાં એવું છે કે એક ઓપન સ્પેસ છે અને એની અંદર બધા શાવર લગાડેલા છે કોઈ પર્સનલ શાવર રૂમ નથી લેડીઝ અને જેન્ટ્સનું અલગ અલગ છે ચેન્જિંગ રૂમ માટે 2 બંધ કેબિન છે તો તમારે નાવું હોય તો ઓપનમાં નાવું પડે એવું છે અમે લોકોએ જુગાડ કર્યો 10 રૂપિયા લે છે પર પર્સન 10 રૂપિયા લે છે આવી વાત છે હવે અમે જઈ રહ્યા છીએ લાઇટ હાઉસ દાંડી દીવા દાંડી તો અમે લોકો અત્યારે અહીંયા આવ્યા છીએ દ્વારકા લાઇટ હાઉસમાં તમને દેખાશે અહીંયાથી અને એથી વ્યૂ બહુ મસ્ત આવી રહ્યો છે ચાલુ છે કેટલા વાગે બંધ થાય છે 6 વાગે કંઈક બંધ થઈ જાય છે ખબર નહીં હવે જો ઉપર ઊભા તો છે લિફ્ટ હશે કા આપણે ચડવાનું કોણ ચડશે એટલે આટલી સીડી ચડવાની તાકાત નહીં લે મારામાં તો ના આવું તો નીચે ઊભા રહો હું જતો આવું અમારો ફોટો પાડજે નીચેથી અને દેવ તો ભાઈ આ દીવા દાંડીની હાઈટ તો બહુ ખાસી લાગી રહી છે આમ તો અને લિફ્ટ છે કે નહીં ખબર નહીં આઈ થિંક ચાલીને જ જવાનું છે અહીંયા શું છે ટિકિટ છે ના અહીંયાથી એન્ટ્રી છે ટિકિટ ક્યાં છે ટિકિટ બી એની અંદરથી જ હશે કંઈક 10 કે 30 રૂપિયા ટિકિટ હશે પર પર્સન હા બસ એટલી જ હોય ગવર્મેન્ટનું છે એટલે આ જુઓ બાકી એ આ જુઓ થયું એવું કે ના પાડતી હતી બરાબર કે ભાઈ ટાઈમ થઈ ગયો છે મેં કીધું તમે લોકો છે અમદાવાદથી આજે આપણે જવા દો એમ કોઈ કે તમે 10 મિનિટમાં નહીં ચડી શકો એમ તો કીધું અમે કે ના ભાઈ ચડી તો જવાશે તો થોડું રિસ્ક લઈને ચડવાનું
ફોટો અને કેમેરા અલાઉડ નથી, ના પાડી રહ્યા છે. જો બાકી નજારો જો, પેલો ભાઈ ભગાડી રહ્યો છે પણ હું અત્યારે ગમે એમ કરીને વિડીયો ઉતારી રહ્યો છું. કેવો વ્યૂ છે નહીં? આ શું છે? બીઓ બોય અમે લોકો અહીંયા કંઈક શ્રીનાથજી ડાઇનિંગ હોલ કરીને છે. મારો ભાઈ કે અહીંયા સજેસ્ટ કરતો હતો કે અહીંયા આવ્યા છીએ તો કંઈક અહીંયા સિટિંગ કરેલું છે. કે બેઠી આપણે પબ્લિક. ઓકે, આટલું મોટું ટેબલ, 4 જણા માટે આટલું મોટું ટેબલ? આપણે દૂર દૂર આટલા આપણે બેસીશું. ના ના બરાબર. આ શું છે? જો ભાઈ અહીંયા છે આ ધાણાજીરું મીઠું ગોળ છે, પ્યોર વ્હાઈટ ગોળ. જોઈએ હવે કેવું ખાવાનું રહે છે. સૌથી વધારે ભીડ અહીંયા જોવા મળી છે દ્વારકામાં મને અત્યાર સુધી. હમણાં ખબર પડશે એનું ઘી ગોળ છે ને? ખાલી ગોળ છે. ખાલી ગોળ જાઓ એમ, ઢીલો ગોળ. આ ઘી છે ને? આ ઘી આ છે. એટલે 2 ટાઈપના ગોળ છે, ઢીલો ગોળ ને આ. પાણીઓ આવવાનું કારણ છે કે જવાની વાટકી એક પાલો આપ્યો છે, વાટકી આપી, ચમચી એક આપી છે. શું છે અત્યારે જમવામાં? કોઈ જવાબ આપતું છે નહીં. મને તો આ ઘી ગોળ લાગી રહ્યું છે. 8 જાતના અથાણા છે આમાં અને સલાડ આવી ગયું છે, મરચાં આવી ગયા છે ને કંઈક મરચાં આવે છે અને મેં ઘી ગોળ લીધું છે. બટેકાનું છાલવાળું શાક છે, બરાબર છે. સેવ ટામેટા છે. એ ઘડી બંને અલગ અલગ છે કે સેમ છે? સેવ ટામેટાનું શાક લઈ લીધું છે. ફેરો ને આ ખબર નહીં શેનું શાક છે, લઈ લીધું છે. આ કંઈક કઠોળ છે. ઓકે, બધું પીરસવામાં આવે છે. છાશ આપી દો. તો હવે બધું એક એક વસ્તુ ખાઈએ આપણે. તો સૌથી પહેલાં આપણે બટેકાનું શાક ટ્રાય કરીએ. બાજરીનો રોટલો આવી રહ્યો છે. સરસ છે બટેકાનું શાક. સેવ ટામેટાનું શાક ટેસ્ટ કરીએ. સારું છે. હવે મગની દાળ, ખબર નહીં શું એ જ છે કદાચ. મારી લાઈફમાં પહેલી વાર ગલકાનું શાક. ઓવરઓલ ખાવાનું બધું જ સરસ છે. આવજો અહીંયા જમવા, સારું છે ખાવાનું. નહીં ભાઈ રોટલો બી આવી ગયો અને ભાઈ ખાવાનો એક નંબર છે ગમે તેમ. અમે લોકો જમી કરીને અહીંયા પાછા આવીને બેઠા છીએ ભડકેશ્વર મહાદેવ. બસ જમવાનું એક નંબર હતું, બહુ મજા આવી. પણ બધા લોકો એટલું બધું ખાઈ લીધું કે બધાની હાલત એકદમ ટાઈટ થઈ ગઈ. શું કહેવું અભી? બહુ ટાઈટ.
બહુ ખરાબ હાલત થઈ ગઈ બધાની. કંઈ દેખાતું છે નહીં. અત્યારે સવારના વાગ્યા છે 4. અમે લોકો આજે નીકળવાના છીએ તો છેલ્લી વાર કીધું ચલો ભડકેશ્વર મહાદેવના આપણે દર્શન કરતા આવીએ, મળતા આવીએ. અને જો મોજા આવે અહીંયા, આમ તો નહીં ખબર પડે, અવાજ આવશે ખાલી તમને. સવારના 4 વાગ્યા છીએ. અમે રાત્રે 10:30 11 વાગતા સૂઈ ગયા હતા અને અચાનક માનસીને થોડી એસિડિટી જેવું ફીલ થયું, ખાટા ઓડકાર આવ્યા તો એ ઉઠી. તો હું ઉઠી. મેં કીધું શું થયું? તમે વાત કરતા હતા તો ધ્રુવ ઉઠ્યા કે શું થયું? તો કીધું માનસીને ઓડકાર આવ્યો. ધ્રુવ કે મને નાક બંધ થઈ ગયું, શરદી થઈ ગઈ. અને અભિભાઈ સૂતા. અભિભાઈ કે શું થયું? પાછા એ ઉઠ્યા. એમાં એક પછી એક ઉઠતા ગયા. પછી પાછા સૂવાનો ટ્રાય કર્યો પણ કોઈ સૂતું નહીં. પછી ધ્રુવ કરતા હતા તો અમે કીધું ચલો બહાર આંટો મારવા જઈએ. તો કે ચલો. તો ગાડી લઈને અમે નીકળ્યા સવારના 4 વાગે ઊંઘમાંથી ઉઠીને, અડધી ઊંઘમાં એવા મોઢે એમ કે મેડિકલમાંથી એકાદ ગોળી લઈ લઈએ યા માનસીને ઠંડુ દૂધ કેવું કે પીવડાવી દઈએ. તો રખડવા નીકળ્યા. રખડતા અમને મેડિકલ ના મળ્યું, કોઈ ઠંડુ દૂધ ના મળ્યું અને અમે ક્યાં આવી ગયા ખબર છે? ભડકેશ્વર. અમારું ફેવરિટ સ્પોટ રહ્યું છે અત્યાર સુધી બી. જેટલું બી ફર્યા ને, ભડકેશ્વર આવ્યા પહેલાં એવું હતું કે નાગેશ્વર ફરવાની બહુ મજા આવી, નાગેશ્વર બેસવાની બહુ મજા આવી. બહુ શાંત જગ્યા હતી કે ત્યાં આપણને સારી વાઇબ આવે, કે આપણને બેસીને સારું લાગે, આપણે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. પણ અહીંયા જ્યારથી આવ્યા છે ને, અમે રોજ જ દિવસમાં કમ્પલસરી એકવાર આવીએ છીએ અને અત્યારે તો એટલીસ્ટ બીજી વાર આવ્યા. આજે નીકળવાનું છે હવે. અમુક પાર્ટી એવું કહે છે કોઈ કહી રહ્યું છે પાછળથી. એકદમ સન્નાટો છે અને કોઈ જ નથી દેખાતું. અને તમને કદાચ અવાજ સંભળાતો હોય તો દરિયો એટલું જોરથી ઉલાળા મારે છે. ક્લિપ લીધી છે પણ તમને કદાચ અંધારામાં દેખાય કે ના દેખાય. આજે માનસી આપણા માટે સ્વેટર લેતી આવી. બહુ ઠંડી છે. કેવી ઠંડી છે? ખતરનાક છે. આજે લાગી આટલા દિવસથી. સવારમાં જ લાગે છે ઠંડી. હા, અમે જે દિવસે આવ્યા એ દિવસે બી મતલબ વહેલા આવ્યા હતા તો ઠંડી લાગી. અને અત્યારે અને 5-6 વાગ્યા પછી કોઈ ઠંડી જ નથી લાગતી. ચલો હવે આપણે મોજાની ફીલ લઈએ, દરિયાની ફીલ લઈએ. સવારના 7:15 વાગી ગયા છે. બધા લોકો રેડી થઈ ગયા છે અને પેકઅપની તૈયારી ચાલી રહી છે બધી. જો બાકી કેવી હાલત છે આખા રૂમની, બરાબર. પણ આ રૂમ જરાય સારો નહોતો. અમને હોટલ નથી મળી એટલા માટે સવારમાં જઈએ ક્યાં આગળ, એટલા માટે પછી આ રૂમ રાખી લીધો. રૂમ સારો છે, બેડની સારો, બાથરૂમ ગંદુ છે. શું કરીએ, ચાલી જાય અત્યારે ગમે તેમ એમ. હવે અહીંયાથી જઈશું અમદાવાદ તરફ, પણ વચ્ચે આપણે ક્યાં રોકાવાનો પ્લાન છે વચ્ચે? વીરપુર શેનું મંદિર છે? તો જોઈએ જલારામ બાબાના મંદિરે જઈએ અહીંયાથી પહેલાં, પછી ત્યાંથી ચોટીલા. એટલે એક જ ટ્રીપમાં જેટલા બી છે ને બધાના દર્શન થઈ જાય. જો પેલો હા પાડે, પેલો અંદરથી અપ્રુવમેન્ટ આપે. રૂમની બહારનો વ્યૂ આવો છે કંઈક, મતલબ એક સોસાયટી જેવું છે, ગામડું જ છે આખું આમ જોવા જઈએ તો. અને આ અમારી ગાડી પડી છે, આ કોઈ બીજાની છે. જો અહીંયા છે ને નકરા આખા દ્વારકામાં લોકોએ આખલાઓને છૂટા મૂકી દીધા છે. તમને ખાલી આખલા જ દેખાશે આખા દ્વારકામાં, જ્યાં બી ફરો ત્યાં આગળ તમને ગાયો નહીં દેખાય. તો ભાઈ ગાડી એકદમ રેડી છે, ચકાચક સાફ થઈને. દેવ બી એકદમ રેડી છે. અને જો સામાન કચોકચ ભરેલો છે. તો કાલે જ્યાં આગળ ખાધું હતું ને ત્યાં આગળ કંઈક નાસ્તો વાસ્તો કરશું, બરાબર, અને પછી નીકળીશું. જો અત્યારના કેટલા વાગે છે? 7:45 થઈ ગયા છે. હવે જોઈએ કેટલા વાગતા આપણે પહોંચીએ છીએ. ગાડના ઊંચે નીચે કરીને ચેક કરવાનું તો કોઈ રહીને નથી. હે જબલું હોય તો જબલામાં મૂકી દે ને. શું બાકી રહી ગયો છું? ના મૂકવાનું, મૂકી દે.
બસ મૂકી દો બધું બાજુમાં. આપણે કંઈ લીધું નહીં. કઈ શું એટલે પ્રસાદ ઉછાદ જેવું કઈ નહીં, વાંધો નહીં. ચલો ચલો ભાઈ, રેડી થઈ ગઈ આપણે. બેસી ગયા. એ હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય અંબે. ભાઈ કાલે જ્યાં આગળ જમવા આવ્યા છે ત્યાં જ આવી ગયા છે ને આ બધો નાસ્તો અત્યારે આ લોકો કરી રહ્યા છે. અને અમે લોકો એક ખમણ, ગાંઠિયા અને આટલું બધું ઓર્ડર કર્યું છે. બરાબર. રસ્તામાં છે ને અહીંયા એક કાચબા ઉછેર કેન્દ્ર છે. આપણે શું કહેવાય, ઓખામઢી બીચ આગળ. તો અમે લોકો હવે ત્યાં જઈ રહ્યા છીએ. રસ્તામાં આવ્યું તો કે ચલો પતાવી દઈએ. આમ બી આજનો દિવસ બહુ ટાઈમ છે અમારી જોડે. ચારે બાજુ દરિયો જ દરિયો. એ આવી ગયો જો, એ દૂર દેખાય ને એ અહીંયા છે. હા અહીંયાથી આ રીતનું કંઈક છે અહીંયા જો. અહીંયા જ મૂકી દઈએ ને આપણે. ગેટ અહીંયા હતો. ના અહીંયાથી જવાનું, અહીંયા બંધ છે આગળ. બધા આગળથી જાય છે અત્યારે. આઈ થિંક અહીંયાથી જવાનું પણ બંધ છે અત્યારે બધું. કદાચ ખબર નહીં તો શું છે. હા હેડો. ચાવીમાં જોડે અને એના માનસી જોવા ગયા છે કે ચાલુ છે કે નહીં. મેં કીધું એ બંધ હોય ને તો પછી બીચ જોવાનો કોઈ મતલબ છે નહીં. બહુ બીચ જોઈ લીધા છે આપણે આમ બી. હે હા, નીકળી જઈએ પછી બહાર, કેમ કે આજે આમ બી બહુ બધું ફરવાનું છે. ઓલરેડી આપણે છે ને 700-800 કિલોમીટર થઈ ગયો. કારણ તો કે પછી એ તો મેં જે રૂટ દેખ્યો ને એ ચોટીલા સુધીનો જ હતો 650. હે પછી ત્યાંથી 200 કેટલા કિલોમીટર છે અમદાવાદ? વીરપુર તો અહીંયાથી કેટલાનું? ઓકે આપણે ટોટલ 450 કિલોમીટર છે અમદાવાદ. હેડો ચલો. ચલો ભાઈ, પરમિશન મળી ગઈ છે અંદર જવાની, તો જઈ રહ્યા છીએ આપણે. ખબર હતી ને કે ચાલુ થયું. જો આવી રહ્યું કાચબા ઉછેર કેન્દ્ર ઓઢામણી ઓખામઢી. આવા ડોમ બનાવેલા આઈ થિંક રહેવા માટે બનાવેલા છે લોકોને. ક્યાં જોવા મળશે, ક્યાં જોવા મળશે? ઓકે, પાણી વાણી ભરેલું છે એનું બધું. ઓહો, પાણી ખાલી કરીને એટલે આમાં જો 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 પેલા પગ પાછા ચોંટાડી દીધા, રિલેક્સ કરે છે. ગોથાખોર છે આ તો બધા. આજુ આજુ ફૂલ ખાય. મસ્ત છે બાકી આ બીચ. ઓખામઢી બીચ કહેવાય ને. એકદમ સાફ અને બહુ જ મોટા મોજા આવી રહ્યા છે અહીંયા, હે ને? કેટલો ક્લીન છે ને આ બીચ. તો ભાઈ અમે લોકોએ વીરપુરનો પ્લાન કેન્સલ કર્યો છે અને ડાયરેક્ટ જઈ રહ્યા છીએ ચોટીલા. કેમ કે ભાઈ વીરપુર જઈએ તો બહુ લેટ થાય એવું છે, એટલા માટે અમે લોકો ચોટીલાનો પ્લાન કરી નાખ્યો છે ડન. બાકી આખા રસ્તામાં તમે જ્યાં બી જાઓ ત્યાં તમને લોકો ગાડી ચલાવવાનો કંટાળો આવે. ના ના કંટાળા નહીં, જવા દેવી. નહીં જવા દેવાનું, ચોટીલા જ જવાનું છે. એક વખત કેન્સલ એટલે ભાઈ કેન્સલ. 100 કિલોમીટર સ્પેશિયલ આપણે વીરપુર આવું. અરે કોઈ નહીં આવવાનું સ્પેશિયલ વીરપુર યાર, તમે કેમ આમ કરો? જલારામ બાપાનું બહુ નામ છે. ના પણ હવે જ્યારે ગઢડા જઈશું ત્યારે જ જઈશું. હા, ગોંડલ કે ગઢડા જઈશું ત્યારે આટો મારતા આવીશું. કેટલું છે દેખતા? શું ગોંડલથી વીરપુર તમે આવું બધું ચાલી રહ્યું છે અને આખા રસ્તામાં જ્યાં જો ત્યાં આગળ નકરી પવન ચક્કીઓ છે. હદ કરી નાખી પણ એમ, પણ એક પવન નહીં નાખતી આપણને. મજાક કરી રહ્યો. બહુ સારું. અને દેવ જો ગોટ ગોટ ને ગોટ ગોટ, બસ બીજું કંઈ નહીં કરવાનું. તારે બી શું ગાડી પૈસા પછી હે કઈ નહીં. હા વાંધો નહીં. બકા વિડીયો માં કીધું હું આપણે સમય શું બોલે ને નહીં સમજ, હું બોલી જ નહીં. લિપસિંગ થી મારે પકડશું, વાંચી બોલી. આ લોકો અમારી બહુ ખેંચે છે. હા બહુ સીધા છે. હા એકચ્યુઅલી જ્યારે ગઈકાલે મેં ચશ્મા કાઢીને અમે લોકોએ પહેર્યા ને તો માનસી હવે આપણે સુઈ જઈશું તો એ લોકો
બાકી જોરદાર, બહુ મજા આવી ગઈ. હે ને તો ભાઈ મજા લો. બુરાઈ જ નાખી છે ને. અરે આ જો લેવું દેખાતું જ નહીં. જો GG 18 ગાંધીનગર બાઈક વાળા શું ભાવે છે બુરાઈ જ નાખ્યું. હવે બાઈક વાળો આખો કચ્ચર ઘાણ થઈ ગયો છે. પતી ગયો બાઈક વાળો પતી ગયો. નહીં એમ્બ્યુલન્સ અહીં જતી રહી. ફાઇનલી પહોંચી ગયો, આવ્યા છીએ ચોટીલા. બહુ ખતરનાક હેરાન થઈ ગયા આજ તો. જો અહીંયાથી દૂરથી દેખાય છે. હવે આ લોકો કહે છે કે ત્યાં રોપવે છે, અને પણ મને રોપવે દેખાતું છે નહીં. હોય તો સારું છે, નહીં તો આપણાથી ઉપર આપણે અત્યારે ચડવાની તો તાકાત છે નહીં. ભાઈ અમે લોકો ચોટીલા પહોંચી ગયા છે, પણ એટલો બધો ટ્રાફિક છે કે ગાડી અંદર જાય એમ છે જ નહીં. બરાબર, તો અમે લોકો એની બાજુમાં એક ધર્મશાળા છે, મતલબ રૂમો છે, ત્યાં આગળ આવ્યા છીએ. મસ્ત છે. બાકી જો આ રીતે છે. કેટલી મોટી છે, ખાસ્સી મોટી છે. ચોટીલાની સામે જમવા આવ્યા હતા, તો આવી રીતે શાક આપ્યા છે અને સલાડ છે આટલા બધા. શેનું શાક છે? શું ટમાટર શાક છે, પનીરની કેન્સલ શાક. કરી દો કોઈ. તો અમે લોકો અહીંયા જમવા આવ્યા હતા. બતાવું તમને કઈ રેસ્ટોરન્ટ. આ કંઈક આકાશ પેલેસ કરીને છે, બરાબર છે. નતું સારું જમવાનું, મતલબ ગુજરાતી જે થાળી હતી અનલિમિટેડ એ નથી બરાબર. આ એક પુલાવ મંગાવ્યો હતો અલગથી, સારો હતો, નોટ રિકમેન્ડેડ. ભાઈ રિક્ષામાં જઈ રહ્યા છે 50 રૂપિયામાં એક. પબ્લિક બહુ જ આજે સન્ડે છે ને, એટલે એ પગથિયા કેવા દેખાય છે. મહાકાલી શિવલિંગ મંદિર આવે છે બહુ પાછળ. એ શેરડી છે તો મને મળી રહ્યા છે. જો આ ઇસ્યુ કોઈ દિવસ ફરીથી અહીંયા ચડવા માટે અત્યારે અહીંયા છે, પણ કોઈની કેપેસિટી નહીં, બધા થાકીને ઠૂસ થઈ ગયા છે, એટલે કોઈ ચડતું છે નહીં ઉપર. માતાજી મંદિરના બાંધકામનું કામ ત્યાં લેવામાં આવે છે. જય માતાજી.